હારું હાલો એક વસ્તુ કાઢ લો કે તમને આજે ફોન કરતા ને એ તો ન્યા તો કઈ ઘટવું જ જોઈએ નહીં, તો પાછું કઈ ઘટવું નહીં તો મારે બધું ધ્યાન રાખવું પડે ને. બધું વ્યવસ્થિત હોવું જોઈએ. હા થેપલા જો થઈને આમાં રેડી કરી દીધા છે. આમાં બધું થેપલા ને એવું છે એમ ને? થેપલા મરચા ભરી દીધા છે. મરચા ભરતા તને સારું આવડે છે? એ તો આવડે જ છે. જો આ પેપર નાખ્યા છે, એવું લાગે તો પાથરીને ખાજો. બરાબર. આ આપણું જો આ વાઈટું આવી ગઈ છે આમાં જે તમારે લોટીમાં જે નાખવાનું છે એ બધું નાખ્યું છે. આ રીતે બધું અમારા ગોરદાદાએ કીધું એ પ્રમાણે બધું ભર્યું છે. એ બધું આવી ગયું છે. આમાં વાઈટું છે, વાઈટું થોડીક નાખી છે. હા હવે એમાં ફૂલ તો ન્યાજી નાખવાના છે એમાં. ફૂલ તો ડાયરેક્ટ કરમાઈ જાય ને ત્યાંથી લેવા પડે ને. રૂપિયો હાલ છે ને કે 2 રૂપિયા નાખ દો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો આજના મસ્ત મજાના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મેડમ નાસ્તો કર્યા વગરને બધું જો કામે લાગી ગયા હવારના પોરમાં. કા જય માતાજી બધાને, કેમ છો? તો મજામાં જશો? તો હું નથી જાતી, થેલો પેક કરું છું. આની હાટું જાય છે ને સવારે, એટલે આ તો હું સામે દાડામાં જાવું છે એટલે થોડું પેકિંગ કરતી એટલે આવીને શાંતિ રહી મારે. આપણે જો પર્યાગ્રહની તૈયારી થવા મળી છે. નાસ્તો તો કરવા નથી આજે. પાણી દાદાને રેડવાનો એટલે નાસ્તો કર્યા વગર જવું પડે. ન્યા જઈને નાસ્તો ને બપોર જમવાનું હોય સીધું. બરાબર. પૂછડે પાણી રેડવું જોઈએ ને. હાલો હવે તૈયાર થઈ ગયા છે ને તમે? નીકળો, હાલો ગાડી લઈ આવો. સંતોષભાઈ જો બધે વ્હાઈટ કપડાં પહેરીને તૈયાર થઈ ગયો છે અને આપણે વ્હાઈટ પહેરી લીધા છે એટલે આ દાદાનું કામ છે આજે આપણે પતાવી દેવાનું છે. દાદાનું કામ પતી જાય પછી આપણે પાછા મળી. અત્યારે જો અમારે કાલની તૈયારી બધી થવા મળી છે. અમારા હાવમાં આવી ગયા છે. હરકા ભાઈ જો ભૂખ ન લાગે રસ્તામાં એમ. પાછો લોટ બાંધી ભૂખે નહીં લાગે રસ્તામાં વળી. બીજી વાર તો બાંધીશ લોટ. કાલની તૈયારી હાલે છે. મેડમ અમારે ફોનમાં છે. સંતોષભાઈ બધું આવી ગયું ને રેડી? અને અહીંયા અમારે જો લૂડો કરતો આવી ગેમ ન રમાય. એ કાબે આ જતો ધાંધા જેવી ગેમ રમાય. હાલો હવે જલ્દીથી ભેગું કરવા મળો, પછી પેક કરી દો એટલે ગરમા ગરમ ઉપાડીની હવારમાં. અત્યારે જો આપણું ફૂલ તૈયારીમાં હાલે છે, જોરશોર કામ. કેમ ફૂલ તૈયારી છે? હાલો જલ્દી ભરીને જલ્દી સુઈ જાઓ. કોઈ પણ સમજો ગાડી મૂકી હોય ને તો સવારે ખાલી તમારે ચાર્જિંગ ને આ બધું અમુક વસ્તુ લેવા જવાની છે. ચાર્જિંગ બાચિંગ કઈ ભૂલાય નહીં. એ તો આપણે યાદ કરે ને બધું મારે જ યાદ ન પડે. ચાલો આપણું બેગ તૈયાર થાય છે. સંતોષનું થઈ ગયું. પ્રયાગરાજની ફૂલ તૈયારી હાલે છે મિત્રો. અને આ જો તમારું વાઈટું, આ આપણું જો આ વાઈટું આવી ગઈ છે. આમાં જે તમારે લોટીમાં જે નાખવાનું છે એ બધું નાખ્યું છે. આ રીતે બધું અમારા ગોરદાદાએ કીધું એ પ્રમાણે બધું ભર્યું છે. એ બધું આવી ગયું છે. આમાં વાઈટું છે, વાઈટું થોડીક નાખી છે. હવે એમાં ફૂલ તો ન્યાજી નાખવાના છે એમાં. ફૂલ તો ડાયરેક્ટ કરમાઈ જાય ને ત્યાંથી લેવા પડે ને. રૂપિયો હાલ છે ને કે 2 રૂપિયા નાખ દો. હવા રૂપિયો નાખો. લેવા દો રૂપિયો. અરે હું પાયલેટ ગમે ને ગોતો એ સંતો ખાન પછી અત્યારે એમાં નાખ દો. હા એમાં નાખીને ઢોળાવું ન જો કંઈક ઉપર કંઈક મસ્ત બાંધી દે આમ નહીં બાંધ નહીં. તો મિત્રો પ્રયાગરાજની ફૂલ તૈયારી હાલી રહી છે. મેડમ અમારે બધું પેક કરી દીધું છે. થોડીક વારમાં બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ગાડી અહીંયા લઈ આવીએ ઘરે. ગાડીમાં મૂકી દેવાનું છે. સવારમાં જાગીને સીધું વહેલા 4 વાગે નીકળી જવાનું છે. બરાબર ને? 3 વાગે જાગવું જોઈએ ને મારે. હા તો બધું કામ પતાવી દો તો હુઈ જઈ. હજી હુવાનું ક્યાંથી છે? હજી મારે કામ છે ઘણું. બરાબર. હા તમારે તો હું જ કરતા હોય તમે તો જ્યારે હવે હરખ હોય ને આજ તો કેદુને વાત જ કરતા. હરખ તો જો પ્રયાગરાજ જેટલો ફરક છે. પ્રયાગરાજનો કોને હરખ ન હોય? એકલા જાય. પછી તને લઈ જાય પહેલા હું જોઈ લઈ ને. કોઈ નથી એમાં કઈ જોઈ લે તો રસ્તામાં મને આ મેં ઓલું ખાઈને દીધું ને એ મને ખબર ને જો મને જ વાગી એટલે જ વાદી નકર મને વાગે એમ. તમને ન વાગે, સંતોષ ના વાગે. તો મારે મેડમ શું કરવા મળ્યા છે? એ શું કરો છો? રોટી તમારે ત્યાં પોગાડવાની છે. બધું મહેનતથી મેં નાખ્યું. બરાબર. એની માટે મારે કંઈક પેકિંગની વ્યવસ્થા મારે જ કરવી જોઈએ. તે તો બરાબર બહુ પેકિંગ કર્યો. કેટલા દિવસથી કરું પેકિંગ. ત્યારે એના રોકાવા ન જવાનું એમ મંડાયું બધું પેકિંગ કરવા. હારું હાલો એક વસ્તુ કાઢ લો કે તમને આજે ફોન કરતા ને. એ તો ન્યા તો કઈ ઘટવું જ જોઈએ નહીં, તો પાછું કઈ ઘટવું નહીં તો મારે બધું ધ્યાન રાખવું પડે ને. બધું વ્યવસ્થિત હોવું જોઈએ. હા થેપલા જો થઈને આમાં રેડી કરી દીધા છે. આમાં બધું થેપલા ને એવું છે એમ ને? થેપલા મરચા ભરી દીધા છે. મરચા ભરતા તને સારું આવડે છે? એ તો આવડે જ છે. જો આ પેપર નાખ્યા છે, એવું લાગે તો પાથરીને ખાજો. બરાબર. પછી ન્યૂઝપેપર નાખ્યા છે. બરાબર. અને થેપલા અને અથાણું અને સવાર તમને દહીં દઈ દઈશ મેળવેલું. સવારનો નાસ્તો તાર બેનની ઘરે કરવાનો છે? હા મારા બેનને મેં કહી દીધું છે. ભાખરી બાખરી ખાઈને સવારમાં
અહીંથી વહેલા 3 વાગે નીકળી એટલે 7 વાગે ત્યાં પહોંચી જાય. પછી ત્યાં નાસ્તો કરીને નીકળી જવું. કેટલા જય વાગે? ભોળાનાથ કરીને ત્યાંથી 7:30 નીકળશું. આ તો પછી વહેલા નીકળું ને, બહુ આળા નહીં કરતા. આળા નહીં, અમારે 24 કલાકમાં પહોંચી જવાનું છે. ઓરો જ નથી ખાવાનો. જોઈ નહીં તો વિડીયો કોલ કરીશ મેં તમને. બહુ ન કર્યા કરો. કેમ શરમ આવે? એમ નહીં, ઘડીએ ઘડીએ ફોન ન કર્યા કરે. અમે કંઈ ખારું હોય છે ને તે વિડીયો કોલ કરીશું. બરાબર? હા તો હું ફોન એકે નહીં કરું. હવે નહીં થાય ફોન. તમારે કરવું તો કરજો ફોન. બરાબર બરાબર. અત્યારથી બાદતા જાવ ને વાંધો નહીં. એટલું જ જોતું જ તમારે કા. આનાથી પેલા લાઈટ ત્યાં જઈને છૂટા. તારું નામની ડૂબકી મારવાની છે. હર હર ગંગે. વાહ. હા એમ કરીને. મારજો. તો હાલો આપણું લોટીનું ને બધું મેન વસ્તુ છે એ ત્યાં જ થઈ ગઈ. આ આપણી ત્યાં મેન વસ્તુ છે. આ બરાબર? બોટલ જો નવી કાઢી દીધી છે. આવી તો પાણી તમે માટે. લઈ જ જાવ છો. આઈનું પાણી પેલા ભરી દેજે ને એટલે થોડાક સુધી મજા આવે. આ નવી બોટલ જો નવી જ છે. હમ. એટલે આમાં પાણી ભરી દો. ઓપનિંગ કર્યું. ઓપનિંગ કરી છે નવી બોટલનું. હજી 2 પડી છે. હાલો હવે ગાડીમાં મૂકી આવો બધું. જાઓ. સંતોષ આવે ત્યાં થાય ને. તો એવું બધું છે, બધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી ગાડીમાં મૂકવાની વાર છે ખાલી. ગાય છે ત્યારે જો આપણે ધોતી આવી ગઈ છે. ધોતી આવી ગઈ પણ બાંધતા નથી આવડતું એનું શું થશે? મને આવડે તો શું કરવાનું? હે? મને આવડે. તો શીખવા જ દેજે મને કેમ શીખવાડી બંધાય. નહીં. તમે ઈ બને તને આવડે? આરાધના ઓલો યુટ્યુબમાં જોતો કેમ ધોતી કેસે બાંધતી. એમ જો તમે મને કરશો. યાદ તો કરશો મને. એ તો હું ગમે ને કોઈક સાધુ હોય છે ને એને સામને કે વીટવી લાવશે. એ તો હાદી વીટવી ને કીધું હાલે. આ નાખ દો ને જો લાવાયા. જો આપણી ધોતી આવી ગઈ છે સ્નાન માટે સ્પેશિયલ. જો મસ્ત મજાની લઈ આવ્યા છે. અને બેન મજામાં? પેલા. તમે કાલે હાવસ જોયો એમ ને? હા. કેવો હતો? કેવો હતો? તે પણ નાની ઉંમરમાં હાવસ જોઈ લીધો. દીપડો ખાવે છે તો રોવા મળી ગયો. રોવા જ મળે ને, ઓસીતા હાવસ મળે એટલે ગમે એમ. ભેણ કરતાંય મોટો હતો ને. ભેણ કરતાં મોટો. કોની જેવો હતો? દેખ તાર મામા કરતા જાડો હતો એમ ને? ઠીક, સરસ. લે તમારે શું બીજું? હવે જો આ મૂકી દો બધું અને ઠેલા છે ને બધા સંતોષને કહું જવા દે. એટલે મારા વારા ઘડે ખોલવાનું. આપણે જેટલું ન ખાય એટલું ઓછું અત્યારે. હાલો ગાડીમાં બધું પેક યાદ કરી હોય ને તો મને કહેજો. દો. હવે તમારે યાદ રાખવાનું છે બધું. લે. આપણને યાદ ન આવે. હા આપણે યાદ કરાય ને તો બધું. આરણ્યબેન તમે સવારમાં જાગશો નહીં એટલે આવજો. નહીં ઠીક તમને ડાયવે ટાટા કરશે. ઠીક ઠીક બરાબર. એમ બોલો ન જાગે. અમે જઈએ એવી છીએ. તમે રખડવા બહુ જાતા નહીં હો. હો ને છોકરીઓ રખડવામાં રહેતી હોય ને નકર વારો પડી જાય. ના દાદા છે. પપ્પા છે કીધું. તો મિત્રો અત્યારે જો ગાડીમાં આપણું સામાન બધું પેક થઈ જશે અને સવારમાં વહેલા આપણે મળીએ પછી નવા બ્લોકમાં. આજનો બ્લોક આપણે એન્ડ કરવાનો છે. આશા છે કે તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોકમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય ચોરા. આવજો, બાય બાય.